ગમે એવો સુંદર મોટો મનોરથ હોય, ઘણા જોગી કરતા હોય, કોઈ દાઢી થતો હોય, કોઈ કંઈક થતો હોય, કોઈ મોનથાળ બનાવતો હોય, ઘણી લીલા થતી હોય, પણ આપણે શ્રી કૃષ્ણ શરણોમાં ઘરે બેસીને આપણા ઠાકોરજીને આપણે રહેવાય. કેટલી માયાઓ આજુબાજુ પ્રકટ થતી હોય, રોજ નવા નવા સ્વરૂપ દેખાતા હોય. બસ કે સીતાજી કે નહીં, આ તો અદભુત મૃગ છે. તો મારી જ જેવો મારી જ કે બધા રાક્ષસ કે સિંગડાવાળા એવા ના હોય, એવો રૂપ સુંદર રૂપ ધારણ કરી લે. પૂતના જ્યારે વ્રજમાં આવી ત્યારે બધા મોહિત થઈ કે આવી સુંદર સ્ત્રી એ સાક્ષાત લક્ષ્મી જ પ્રકટ થઈ એમ લાગ્યું. વ્રજવાસીઓને કે લક્ષ્મી જ સાક્ષાત પ્રકટ થઈ ગઈ. પૂતના એવું રૂપ ધારણ કે ઘોર રૂપ ધારણ નહોતું કર્યું. આવા રૂપ ધારણ કરી શકે, બધાને મોહિત કરી શકે. અને સીતાજી મોહિત થાય તો પછી આપણા જવાને તો કોઈ રામચંદ્રજી કહે છે કે આ મોહિત ન થવાય. આવું થયા કરે, કોઈ સામગ્રી બતાવે, કોઈ ગાનતાન બતાવે, કોઈ કાંઈક બતાવે, એમાં મોહિત ન થવાય. કોઈ ભગવત ગુણગાન ગાવે, કોઈ કથા કરી રહ્યો છે, આસુર ઘણું બધું કરે, મોહિત ન થવાય. આપણે જે રસ્તો જે બરાબર છે, ઘરમાં રહી શ્રી કૃષ્ણ શરણમ કરો, ઘરમાં સેવા કરો, પુસ્તકનું વાંચન કરો, આનંદ કરો, આનંદ પ્રકટ થશે, પરમાનંદ પ્રકટ થશે. પણ આસુરોની માયા એવી, તો આવું રૂપ તો ધારણ કર્યું કે મોહિત કર્યા સીતાજીને. છેલ્લે છેલ્લે પણ મરી જ જવું છે હવે નક્કી કર્યું, તો આસુર ધર્મ છોડ્યો નહીં. રામચંદ્રજી બાણ માર્યું તો અવાજ એવો કાઢ્યો છેલ્લે, હવે મરી જ જવું છે, તોય કળા કરતો હતો, તમને તો ધંધે લગાડું, હું મરું ભલે, પછી તમારે એમને ફરવું પડશે. હે લક્ષ્મણ જલ્દી આવ, હે લક્ષ્મણ જલ્દી આવ. સીતાજી કહે છે કે આ તો રામચંદ્રજીનો અવાજ છે, બીજાનો. એટલે ભગવાન જેવો અવાજ કાઢી શકે હો ભગવાન. એક દાઢીલા વાળા જોગી લીલા કરતા એક ભાઈ, એ ઊંધા થઈ જાય અને પગથી જાન વગાડે. દર્શન કર્યા હોય તો ઊંધા થઈને પગથી પાછા તાલથી જાન વગાડી દે. એનું ઊંધા થાય ને જાન વગાડો, આપણે સીધા જાન સરખા ન વાગતા હોય, અને ઊંધા થઈ જાય, નાચતા નાચતા શીર્ષાસન કરી અને પગમાં જાન બાંધી દે ને પછી એનાથી આમ જાન વગાડે. અદભુત ચમત્કાર બતાવે. તો આ પ્રકાર જે છે કે અવાજ એવો કાઢ્યો કે રામચંદ્રજીની જેવો જ અવાજ કાઢ્યો તો સીતાજીને એમ થયું કે રામચંદ્રજીનો જ અવાજ હોય, બીજા કોઈનો હોઈ શકે નહીં આ અવાજ. તો સીતાજી એ જેમ રામચંદ્રજી એને લેવા માટે ગયા અને તરત જ રાવણ આવી સીતાજીનું હરણ કરી ગયો. આ આખી કથા રામાયણની કથા કે આસુરોનું સામર્થ્ય કેવું હોઈ શકે, તો એનો અવાજ પણ કેવો હોય, એ ગુણગાન પણ કેવું હોય, પણ બધું આસુરી હોય. તો કૃષ્ણ પણ જ્યાં ધંધાર્થ જ્યારે કૃષ્ણનો ઉપયોગ થાય છે ત્યારે માયા બહુ મોટી હોય. મનોરથ એવા થાય આપણે ન કરી શકીએ, એવા મનોરથ થાય, સાવન ભાદો એવા અલગ અલગ પ્રકારના મનોરથ થાય તો આપણે એમ થાય કે આપણે ન કરી શકીએ, આવું ઘરમાં સજાવટ શક્ય જ નથી. એવી ચાંદી સોનાના હિંડોરા આ તે બધું જ ત્યાં ચમકદમક એવી, પણ કૃષ્ણ ન હોય, કાંઈક આસુરી માયા હોય. તો આ વાત છે કે ગુસાઈજીના વચન છે કે લૌકિકાર્થ જ્યારે કૃષ્ણનો ઉપયોગ થતો હોય ત્યારે ત્યાં કૃષ્ણ હોતો નથી, પણ કંઈક આભાસ એવો ઉત્પન્ન થાય છે કે કૃષ્ણ બિરાજે છે. એટલે મર્યાદા માર્ગી હોય તો વિભૂતિ રૂપ છે, અને પ્રવાહ માર્ગી કોઈ આસુરી લોકો હોય છે એની માટે કૃષ્ણ ત્યાં હોતો નથી, પણ કંઈક આસુરી માયા એવી હોય કે બધા મોહિત થઈ જાય છે. તો આ ત્રણ પ્રકારથી સ્વરૂપમાં પણ ભેદ આવે, એ જ પ્રકારથી પાછા ગુણગાનની અંદર પણ ભેદ આવે. તો આ ભેદને સમજવા માટે મહાપ્રભુ જલ, એ પણ મહાપ્રભુજી કે જલના ભેદ એમને મનગઢત નહીં, પણ તૈત્રીય સંહિતામાં જે 20 ભેદ જલના બતાવ્યા છે એના આધારે આ ભગવત ગુણગાન ગાનારા વક્તાના પણ ભેદ, એના કારણે કોનો સંગ કરવો કોનો ન કરવો, કેવી રીતે ગુણગાન ગાનારાનો સંગ કરવો, એ સંગ નિર્ણય જે છે અહીં બતાવવામાં આવ્યો છે. એ આપણો આટલી પૂર્વ ભૂમિકા આપણે સમજી અને ગ્રંથમાં કાલથી આપણે પ્રવેશ કરશું. સાંજના સત્રમાં દુસંગ વિજ્ઞાન નિરૂપણ આપણી આ મારીચની કથા છે ને એ આગળ ચાલશે. હરિરાયજીની ભાષામાં, મારી ભાષામાં નહીં પણ શ્રી હરિરાયજીની ભાષામાં દુસંગ વિજ્ઞાન પ્રકાર નિરૂપણ. તદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિકો ભવે તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદન. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનम् લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાनं કલાનિધિ. ચતુર્ભિશ્ચ શ્રીભિस्तथा ષડભિર્વિરાજતે યોષો પંચધારિતયે નમઃ. જલવેદ ગ્રંથનો પાઠ કરશું. નમસ્કૃત્ય હરિમ વક્ષે તદ્ગુણાનાં વિભેદકાન ભાવાન વિંશતિધા ભિન્નાન
सर्वसन्देहवारकान् गुणभेदास्तु तावन्तो यावन्तो हि जले मता गायकाः कूपशङ्काशा गन्धर्वा इति विश्रुताः कूपभेदास्तु यावन्तस्तावन्तस्तेऽपि सम्मताः कुल्याः पौराणिकाः प्रोक्ता पारम्पर्ययुता भुवि क्षेत्रप्रविष्टास्ते चापि संसारोत्पत्तिहेतवः वेश्यादिसहिता मत्ता गायका गर्तसंहिता जलार्थमेव गर्तास्तु नीचा गानोपजीविनः गतास्तु पण्डिताः प्रोक्ता भगवच्छास्त्रतत्पराः सन्देहवारकास्तत्र शूदा गम्भीरमानसा करः कमलसम्पूर्णा प्रेमयुक्तास्तथा बुधाः कर्मयुक्ता वेशन्ता परिकीर्तिता कर्मशुद्धाः बल्बलानि तथा अल्पश्रुतिभक्तया योगध्यानादिसंयुक्ता गुणावश्याः प्रकीर्ता तपोज्ञानादिभावेन स्वेदजास्तु प्रकीर्ता अलौकिकेन ज्ञानेन ये तु प्रोक्ता हरे गुणा कादाचित्काः शब्दगम्या पतच्छब्दाः प्रकीर्ता देवादिपासनोद्भूताः पृष्ट्वा भूमेदिवोद्गताः साधनादिप्रकारेण नवधा भक्तिमार्गतः प्रेमपूर्त्या स्फुरद्धर्माः छन्दमानाः प्रकीर्ताः यादृशा तादृशाः प्रोक्ता वृत्तिक्षयविवर्जिताः स्थावरास्ते समाख्याता मर्यादैकप्रतिष्ठिता अनेकजन्मसंसिद्धा जन्मप्रभृतिसर्वदा संगादिगुणदोषाभ्यां वृत्तिक्षययुता भुवि निरन्तरोद्गमयुता नद्यस्ते परिकीर्ता एतादृशाः स्वतन्त्राश्चेत् सिन्धवः परिकीर्ता पूर्णा भगवदीया ये शेषव्यासाग्निमारुताः जडनारदमैत्राद्यास्ते समुद्राः प्रकीर्ता लोकवेदगुणैर्मिश्र भावेनैके हरे गुणान् वर्णयन्ति समुद्रास्ते क्षाराद्याः षट्प्रकीर्ता गुणातीततया शुद्धान् सच्चिदानन्दरूपिणः सर्वान् एव गुणान् विष्णो वर्णयन्ति विचक्षणाः ते अमृतोदाः समाख्याताः तद्वाक्पानं सुदुर्लभं तादृशानां क्वचिद्वाक्यं भूतानामेव वर्णितम् अजामिलाकर्णवत् बिन्दुपानं प्रकीर्तं रागाज्ञानादिभावानां सर्वथा नाशनं यथा तदा लेहनम् इत्युक्तं स्वानन्दोद्गमकारणम् उद्धृतोदक्वत्सर्वे पतितोदक्वत्तथा उक्तातिरिक्तवाक्यानि फलं चापि तथा तथा इति जीवेन्द्रियगता नानाभावं गता भुवि रूपतः फलतश्चैव गुणा विष्णोर्निरूपिता। વીસ પ્રકારના જલના ભેદથી વક્તાના ભાવોના ભેદ આ ગ્રંથની અંદર આચાર્યચરણ વર્ણન કરે છે. શ્રવણ કીર્તનની આવશ્યકતા ભક્તિવર્ધનીની અંદર આચાર્યચરણ બતાવે છે કે શ્રવણ કીર્તન ભક્તિભાવને દ્રઢ કરવામાં વધારવામાં શ્રવણ કીર્તન અને સ્મરણનું એક અનોખું યોગદાન છે અને એ આપણા મૂળભૂત સાધન છે. સેવા વિશે કાલે આપણે ચર્ચા કરી કે સેવા પ્રતિબંધકો હોય સેવાની અંદર તો દરેક પુષ્ટિ જીવ આ ભૂતલ ઉપર ભગવત સેવા કરી શકે એવી યોગ્યતા કે એવી અનુકૂળતા દરેકને હોતી નથી.
પણ ભક્તિભાવને કથા દ્વારા પણ વધારી શકાય છે. પુષ્ટિ માર્ગીય ભક્તિ માર્ગનું માનસીસા પરામતારૂપ ફલ પણ પ્રાપ્ત કથાથી થઈ શકે છે. તો કથા કે ઉત્તમ અધિકારી હોય કે જેની માટે ભક્તિવર્ધિનીની અંદર બીજ ભાવે દઢેતુ સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તનાથ. ઉત્તમ અધિકારી જે છે કે જેમણે કથા દ્વારા કથા કરીને ભગવત સેવા સિવાય કથા કરીને પોતાનો ભક્તિભાવની દૃઢતા વ્યસન અવસ્થા પણ સિદ્ધ થઈ અને વ્યસનોત્તર અલૌકિક સામર્થ્ય કે માનસીસા પરામતા જેવી અવસ્થા પણ પ્રાપ્ત થઈ, તે એવો ઉત્તમ અધિકારી પણ ગ્રહ ત્યાગ કરી એમની માટે ત્યાગનું વિધાન થશે. આગળ આપણે સંન્યાસ નિર્ણય ગ્રંથ જ્યારે લેશું ત્યારે એનો વિશેષ આપણને ત્યાગ વિશેનો શ્રી મહાપ્રભુજીનો અભિગમ જાણવા મળશે. પણ ભક્તિવર્ધિનીમાં ખાલી જોઈએ, સંન્યાસ નિર્ણય ન જોઈએ, પણ ભક્તિવર્ધિનીની અંદર જોઈએ તો ત્યાગ આચાર્યચરણ કહે છે ક્યારે? જ્યારે ભગવત સેવા ઘરમાં ન નભતી હોય તો પણ ઘર ત્યાગ કરી દેવું એવો શ્રી આચાર્યચરણનો મત નથી, પણ પોતાના ભક્તિભાવને કથા દ્વારા એ વ્યસન અવસ્થા સુધી એ પહોંચે અને તત્પશ્ચાત એ એવા કોઈ ભક્તે, એવા કોઈ અધિકારીએ ઘરનો ત્યાગ કરી દેવો. હવે વ્યસન અવસ્થાએ પહોંચ્યા પછી હવે ઘરમાં રહેવું એની માટે બાધકરૂપ છે, કારણ કે કૃષ્ણ વિના હવે રહી શકાય જ નહીં. એવી અવસ્થાને આપણે વ્યસન અવસ્થા કહીએ છીએ કે પ્રભુ સિવાય હવે રહેવું શક્ય જ નથી. ત્યારે ગ્રહ ત્યાગ કરે તો આવો ઉત્તમ અધિકારી દરેક નહીં, વ્યસન સુધી પહોંચે ને એ એવી ભક્તિભાવની તન્મયતામાં એ ગ્રહ ત્યાગ કરી દે. વિરહાનુભવેકાર્થ સર્વત્યાગોપદેશક. તો વિરહાનુભવાર્થંતુ પરિત્યાગ પ્રશસ્યતે. એ ન્યાયથી ભગવાનના વિરહના અનુભવ અર્થે જ ગ્રહ ત્યાગ કરે. અને આચાર્યચરણ કહે છે કે જો વેલા ગ્રહ ત્યાગ કરી દે તો એ સ્વયંચ વિષયાક્રાંતિ, એ વિષયાક્રાંત પાષંડી સ્યાત્તુ કાલત. કારણ કે બહાર ઘરમાંથી દુસંગને કારણે ઘર છોડ્યું તો ઘરની અંદર 5, 7, 10 જે છે એટલો જ દુસંગ છે. પછી બહાર નીકળે ત્યારે એ દુસંગ અને દુષ્ટાન્ન ભક્ષણથી એ અગ્રેપી તાદૃશે રેવ સંગો ભવતી નાન્યથા સ્વયંચ વિષયાક્રાંત પાષંડી સ્યાત્તુ કાલત વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વથા હરે. આ ભયસ્થાન છે આચાર્યચરણ બતાવે છે કે જો કાચી અવસ્થાની અંદર ગ્રહ ત્યાગ કરી દે તો આગળ પણ વિષયાક્રાંત લોકોનો સંગ થાય, એમના સંગમાં આવવું પડે, દુસંગ થાય, અને જ્યાં ત્યાંનું અન્ન દુષ્ટાન્ન ભક્ષણ એ કરવું પડે, કારણ કે પેટ છે ત્યાં સુધીનું પોષણ પણ કરવું જોઈએ. તો ગમે ત્યાં ખાનપાન અર્થે દુષ્ટાન્ન લેશે. દુષ્ટાન્ન એટલે દુષ્ટોનું અન્ન, ખરાબ અન્ન. દુષ્ટોનું અન્ન એમ પણ કહી શકાય, ખરાબ અન્ન, દુષ્ટ અન્ન એ પણ કહી શકાય. દુષ્ટ અન્ન કોને કહેવું? તો એક છે પ્રભુને નિવેદિત ન થયેલું અસમર્પિત અન્ન, એ દુષ્ટાન્ન છે. અને શ્રી બાલકૃષ્ણજી પોતાની ભક્તિવર્ધિનીની ટીકામાં કૃપણાન્નમ એ દુષ્ટાન્નમ કહે છે. કૃપણાન્નમ અતિ કૃપણ વ્યક્તિ, લોભી વ્યક્તિનું ધન અને એનું અન્ન એક દુષ્ટાન્ન છે, લોભી કૃપણાન્ન. તો એ કૃપણનું એટલે કે અત્યંત લોભવાળો, ધનમાં જ આસક્ત થયેલો વ્યક્તિનું જે અન્ન છે એ દુષ્ટાન્ન છે. તો એ દુષ્ટાન્નનું ભક્ષણ કરવું પડે અને પરિણામે એ સ્વયંચ વિષયાક્રાંત પાષંડી સ્યાત્તુ કાલત. હવે બહાર નીકળી ગયા, સંન્યાસ લઈ લીધો, પછી વિષયાક્રાંત પોતે હોય, હવે પોતાની જે વિષયાક્રાંત પણ છે છુપાવવા માટે પાષંડી સ્યાત્તુ કાલત, પાછો પાષંડી બની જાય. તો આવી અધમ દશા થઈ જશે જો કાચી અવસ્થામાં પરિત્યાગ કરવામાં આવશે. તો આપણે ભક્તિને દ્રઢ કરવા ગયા પણ ભક્તિ તો નહીં થાય, પણ અધપાત થઈ જશે, આરૂઢપતિ જેવી અવસ્થા થઈ જશે. એટલા માટે મહાપુરુષ કહે છે કે જ્યાં સુધી વ્યસન અવસ્થા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ઘરમાં રહીને જ કથા કરવી જોઈએ. તો અને જેમણે ગ્રહ ત્યાગ કરી શકે એવો ઉત્તમ અધિકારી હોય એમણે પણ શું કાંઈ પછી બધું છોડીને ખાલી વિચરણ કરવું એમ નહીં કે હમ બ્રહ્માસ્મિની જેમ કે હું હવે બ્રહ્મ થઈ ગયો, હવે કાંઈ મારે જરૂર નહીં, હવે મારે સાધનોની આવશ્યકતા નહીં,
એ પ્રકારે કંઈ ઉત્તમ અધિકારી પણ રહેતા નથી તો એને પણ શ્રી આચાર્યચરણ આજ્ઞા કરે છે કે બીજ ભાવે દઢેતુષ્યાત ત્યાગાત શ્રવણ કીર્તનાથ, એને ત્યાગ કરી, અને ત્યાગનો અર્થ પણ ટીકાકારોએ અમુક જગ્યાએ બહુ સુંદર લીધો છે કે ભગવત ચરણારવિંદ પ્રાપ્ત્યર્થમ સવાસન ગ્રહાદિ વિસ્મૃતિ ત્યાગ ત્યાગાત શ્રવણ કીર્તનાથ. ભગવત ચરણ પ્રાપ્ત્યર્થમ, ભગવાનના ચરણારવિંદની પ્રાપ્તિ માટે જ, અને ભગવાનની અંદર એવી આસક્તિ કે જેની વાસના સહિત ગ્રહાદિ વિસ્મૃતિ ત્યાગ, તો વાસના સહિત ગ્રહ વગેરે પદાર્થોની વિસ્મૃતિ થઈ જવી, ખાલી પદાર્થ જ ભૂલાઈ જવા એટલું નહીં, એની માટે રહેલી અંતઃકરણમાં વાસનાઓ પણ નીકળી જવી. પણ કેના માટે? ભગવત ચરણ પ્રાપ્ત્યર્થમ, ભગવત ચરણારવિંદ પ્રાપ્ત્યર્થમ, ભગવાનના ચરણારવિંદની પ્રાપ્તિ કરવા માટે, અને ભગવાનમાં એવા આસક્ત બની જવું કે જેથી કરીને ગ્રહાદિની વિસ્મૃતિ થઈ જવી. એ આપણે ત્યાં ત્યાગ કીધું છે. આવા ત્યાગપૂર્વક શ્રવણ કીર્તન સ્મરણ કરવું, એમને પણ ઉત્તમાધિકારી પણ એમને એમ ન રહે, પણ એ પણ શ્રવણ કીર્તન પરાયણ રહે છે. ઉત્તમ અધિકારી જે છે ભગવાનમાં આવા તન્મય ચિત્તવાળા છે, એ પણ એ કરે છે તો આ ત્યાં પણ આજ્ઞા કરે છે